જો આપણે આગળ હમણાં વિધેયના પ્રકારોનો અભ્યાસ કર્યો, એક વિધેય, અનેક વિધેય અને અચળ વિધેય. હવે આપણે એના ઉપર આધારિત દાખલાઓનો અભ્યાસ કરવાનો છે કે કેમાં કઈ કઈ બાબતો ક્યાં શું લાગુ પડશે. જો ઉદાહરણ નંબર 4 પહેલામાં આપ્યું છે એફ જેમ એન કિરણ એન આપ્યું. એફ બરાબર શું આપ્યું તો કે એક્સનો વર્ગ. આપણે વિધેયનો પ્રકાર જણાવવો છે તો પ્રદેશ ગણ અહીંયા શું થશે, ડીએફ બરાબર એન. એટલે પરિણામ લખીએ આપણે 1 2 3 અનંતલક્ષી પરિણામ આવે. સપ્રદેશ ગણ બી તરીકે એન લઈ શકી. એને પરિણામ શું આવશે તો કે 1 2 3 અનંતલક્ષી પરિણામ આપશે. એફ બરાબર પદાવલી શું આપી તો કે એક્સનો વર્ગ આપ્યું. કિંમત લેતા જઈએ આપણે. જો તો કે પહેલાં 1 લઉં, 1નો વર્ગ 1, પછી 2 લઉં, 2નો વર્ગ 4, પછી 3 લઉં, 3નો વર્ગ 9. તો આમ અનંતલક્ષી પરિણામ મળશે કે નહીં. પછી નીચે વાક્ય લખી નાખવાનું કે એફ બરાબર એક્સ વર્ગમાં એક્સ બરાબર 1 2 3 લેતા બંને કિંમતો સરખી મળે છે ને. એટલે પ્રદેશ બે ભિન્ન કિંમતોમાં સહપ્રદેશ બે ભિન્ન પ્રતિબિંબ મળે છે. તેથી આપેલું વિધેય કેવું છે, આ એક વિધેય છે. આ વિધેય કેવું છે, એક વિધેય. શું કામ? કારણ કે કોઈ કિંમત પાછી રિપીટ થતી નથી. જો રિપીટ થતી હોય તો એ પ્રમાણેની ગણતરી કરવી પડે, તો એ પ્રમાણેનો જવાબ લખવો પડે. જો પુનરાવર્તન થતું હોય તો. જોઈએ ઉદાહરણ નંબર 5ની વાત કરી. શું આપ્યું છે, જો એફ જેમ ઝેડ કિરણ એન આપ્યું. શું આપ્યું, ઝેડ કિરણ એન, અને એન યોગ 0 આપ્યું. આવું કંઈક કીધું છે. એફ બરાબર શું આપ્યું પદાવલીમાં તો કે એક્સનો વર્ગ. પ્રકાર જણાવવાનો છે. તો આપણે વાત કરી પહેલાં તો પ્રદેશ ગણની. પ્રદેશ ગણ એટલે ડીએફ, જે આપણે એ તરીકે પણ લખી શકીએ. અહીંયા આપ્યું છે ઝેડ. હવે અહીંયા ઝેડ એટલે માઇનસ કિંમતે લેવી પડે. તો અહીંયા ઝેડ બરાબર શું થાય તો કે -2. એટલે અનંતલક્ષી પરિણામ અહીંયા જોવા મળે. સીધું -2થી આપણે એમ શરૂ ન કરી શકીએ. -2, -1, 0, 1, 2 આવા અનંતલક્ષી પરિણામો મળે. સપ્રદેશ ગણ. સપ્રદેશ ગણ એટલે બી થાય. અહીંયા શું આપ્યું તો કે એન યુ 0 આપ્યું. આવું આપ્યું છે ને. એટલે 0 પાછા એમાં લેવા પડશે એમ યોગગણ તરીકે. અહીંયા સભ્યમાં શું આવે 0, 1, 2, 3 એમ અનંતલક્ષી પરિણામો મળી શકે. કિંમત મૂકી. એફ બરાબર શું છે તો કે એક્સનો વર્ગ. જો પહેલાં મૂકું -2, -2નો વર્ગ એટલે તમારો જવાબ આવે 4. એફ બરાબર મૂકું -1, -1નો વર્ગ એટલે જવાબ આવે 1. એફ બરાબર મૂકું 0, 0નો વર્ગ જવાબ આવે 0. 1 મૂકું 1નો વર્ગ જવાબ આવે 1, +2 મૂકું 2નો વર્ગ જવાબ આવશે 4. બુકમાં નથી આપ્યું, હું તમને ગણતરી કરીને આપું છું. તો હવે અહીંયા જો અહીંયા તમારો જવાબ શું આવે છે તો કે 4, 1, 0, 1 અને 4. એટલે પ્રદેશ ગણની બે ભિન્ન કિંમતો માટે પ્રતિબિંબો સમાન મળે છે. એટલે અહીંયા વિધેયનો પ્રકાર કેવો થઈ ગયો, અનેક વિધેય. શું કામ અનેક વિધેય થયો? આ વિધેયનો પ્રકાર કેવો છે તો કે આ અનેક વિધેય છે. કારણ કે સંખ્યા રિપીટ થાય છે એટલા માટે. જો રિપીટ ન થતી હોય તો આપણે એક વિધેય લખત. કોઈને કોઈ સંખ્યા માટે અલગ અલગ સરખા જવાબ આવે છે તો એ અનેક વિધેય આવશે. હજી એક ઉદાહરણ આપ્યું છે.
એટલે આપણે એનો અભ્યાસ કરીએ તો તમને ખ્યાલ આવે। જો ઉદાહરણ નંબર 6માં શું કહે છે તો કે એફ જેમ ઝેડ કિરણ આર આપ્યું। શું આપ્યું? એફ એક્સ બરાબર શું આપ્યું તો કે 100 વિધેયનો પ્રકાર જણાવો। તો હવે પ્રદેશ ગણ શું થાય? પ્રદેશ ગણ ડીએફ બરાબર એ બરાબર ઝેડ થાય। એટલે ઝેડની કિંમત શું થાય? -2 -1 0 1 2 આમ અનંતલક્ષી પરિણામો આપણને મળી શકે ને। સપ્રદેશ ગણ એ બી બરાબર શું આપ્યું તમને અહીંયા તો કે આર આપ્યું। ઝેડ કિરણ આર છે ને, તો સપ્રદેશ ગણ બીમાં ફક્ત એક જ પ્રતિબિંબ મળે। જો કોઈ પણ કિંમત મૂકવું અહીંયા, એફ એક્સ બરાબર શું આપ્યું 100। જો -2 મૂકું તોય જવાબ 100 આવે, -1 મૂકું તોય જવાબ 100 જ આવે, કદાચ 0 મૂકું તોય જવાબ 100 જ આવે, 1 મૂકું તોય જવાબ 100 જ આવે, 2 મૂકું તોય જવાબ 100 જ આવે। એટલે બધા માટે એક જ સરખો જવાબ આવે ને। તો આ અહીંયા વિધેયનો પ્રકાર કેવો છે તો કે અચળ વિધેય છે। ફરીથી કહું છું, જો એકને એક સંખ્યા રિપીટ થતી હોય તો એ અનેક એક વિધેય, રિપીટ ન થાય તો એક વિધેય, બધાને સરખો જવાબ આવે તો એ અચળ વિધેય। એમાં એક બીજો પ્રશ્ન હતો, કોઈ એક મહિનામાં તારીખ અને વાર વચ્ચેના વિધેયનો પ્રકાર જણાવો તો એ અનેક એક વિધેય આવે, કારણ કે રિપીટ થતા હોય એટલા માટે। વિધેયની સમાનતાની વાત આપણે જોઈ ગયા। હવે એના આપણે દાખલાઓનો અભ્યાસ કરીએ, જુઓ તો વધારે સારી રીતે તમને સમજાશે। ઉદાહરણ નંબર 7 પેજ નંબર 271 ઉપર જો એફ બરાબર, ખરેખર બરાબર ન હોવું જોઈએ, એફ જેમ એન કિરણ એન આપ્યું। એફ એક્સ બરાબર શું આપ્યું તો કે એક્સનો વર્ગ, પછી બીજું એક પદ આપ્યું છે, બીજું વિધેય જી બરાબર ઝેડ માઇનસ (0) કિરણ એન આપ્યું, આવું આપ્યું, 0 સિવાયના લેવાના। અને અહીંયા જી એક્સ બરાબર શું આપ્યું એક્સનો વર્ગ। તો આ બે સમાન છે કે નહીં એવું આપણે સરખાવવાનું છે। તો આપણે જોઈએ, જો અહીં પ્રદેશ ગણ શું થાય, વ્યાખ્યા ઉપરથી સરખાવવાનું છે। પ્રદેશ ગણ એટલે ડીએફ બરાબર એ બરાબર શું થાય એન થાય। બીજાનો પ્રદેશ ગણ શું થાય તો કે ઝેડ -0, આ પહેલા ચલની વાત કરી। બીજા માટેનો પ્રદેશ ગણ ડીએફ બરાબર ઝેડ -0, છગડીયા કૌંસમાં 0, એટલે અહીંયા વિધેય સમાન નથી। શું કામ? કારણ કે અહીંયા ધન પૂર્ણાંક આવશે અને આમાં ઋણ પૂર્ણાંક આવશે, સરખા જવાબ આવતા નથી, એટલે વિધાન સમાન નથી। જો સરખા જવાબ આવતા હોત તો વિધેય સમાન ગણીને આપણે દાખલો ગણત। શું કહે છે જો ઉદાહરણ નંબર 8માં એફ જેમ એ કિરણ બી આપ્યું। હવે એ બરાબર શું આપ્યું તો કે 1 અને 3, બી બરાબર શું આપ્યું તો કે 1 4 9 અને 16 આપ્યું। એફ એક્સ બરાબર શું આપ્યું તો કે એક્સનો વર્ગ આપ્યો। તેવી જ રીતે એક બીજા વિધેયનો ઉલ્લેખ કર્યો, જી જેમ એ કિરણ બી, અહીંયા એ બરાબર શું આપ્યું તો કે 1 અને 3 આપ્યું, અને અહીંયા બી બરાબર શું આપ્યું તો કે 1 4 7 9 અને 11 આપ્યું। જી એક્સ બરાબર શું આપ્યું તો કે 4x - 3 આપ્યું। હવે અહીંયા વિધેયની સમાનતા ચકાસવાની છે।
તો જોઈએ આપણને ખ્યાલ આવે તો બેયના વિધેયની સમાનતા આપણે ચકાસીએ. ચાલો હું અહીંયા મૂકું કિંમત, ખાલી આપણે વિધેયની સમાનતા ચકાસવાની છે. તો કે fx બરાબર હું કિંમત મૂકું x વર્ગમાં, પહેલાં 1 નો વર્ગ તો કે 1 આવે, 3 મૂકું, 3 નો વર્ગ તો કે 9 આવે. અહીંયા જોઈએ gx બરાબર 4x માઇનસ 3 છે. જીમાં આપણે કિંમત મૂકી 1, 4 કૌંસમાં 1 માઇનસ 3 એટલે 4 માઇનસ 3 એટલે જવાબ આવશે 1. હવે કિંમત મૂકું 3, 4 કૌંસમાં 3 માઇનસ 3 એટલે 4 તેરી 12 માઇનસ 3 એટલે જવાબ આવશે 9. તેથી જો બે વિધેય સમાન છે, કારણ કે અહીં જવાબ સરખા આવે છે અને અહીં જવાબ કેવા આવે છે? સરખા આવે છે ને સરખા. તો અહીંયા વિધેય કેવા છે? સમાન વિધેય છે. અહીં લખી શકી વિધેયો સમાન છે, કારણ કે બેયના જવાબ કેવા આવે છે? સરખા આવે છે એટલા માટે. પછી આપણે વાત કરી ઉદાહરણ નંબર 9ની. f જેમ a કિરણ b આપ્યું, fx બરાબર શું પદાવલી આપી? તો કે 1 માઇનસ 4x આપ્યું. પછી એક બીજી પદાવલી આપી, g જેમ a કિરણ c આપ્યું અને અહીંયા gxની પદાવલી શું આપી? તો કે 6x પ્લસ 1. હવે એ બરાબર બે માટે શું આપ્યું? તો કે 0, 1 અને 2. અહીંયા એ બરાબર શું આપ્યું? તો કે 0, 1 અને 2. બે વિધેયની સમાનતા છે કે નહીં ચકાસવાની છે. ચાલો ચકાસતા જઈએ. જો પહેલાં કિંમત મૂકું 0, 1, 4 માઇનસ 0 એટલે 1 માઇનસ 0 એટલે જવાબ તમારો આવશે 1. હવે કિંમત મૂકું 1ની, 4 માઇનસ 1 આવશે ને, 1, 4 એકા 4 એટલે તમારો જવાબ આવશે -3. હવે કિંમત મૂકશું આપણે અહીંયા 2, 1, 4 ગુણ્યા 2, 1, 4 દુ 8. તમારો જવાબ આવશે -7નો. સામે અહીંયા કિંમત મૂકીએ, જીમાં 0, 6 કૌંસમાં 0 પ્લસ 1, 0 પ્લસ 1 એટલે જવાબ આવશે 1. 1 મૂકું, 6 પ્લસ 1 પ્લસ 1, 6 એકા 6 પ્લસ 1 એટલે જવાબ આવશે 7. હવે મૂકું 2, 6 કૌંસમાં 2 પ્લસ 1, 6 દુ 12 પ્લસ 1 એટલે જવાબ આવશે 13. તો અહીં જો બે વિધેય સરખા નથી, કારણ કે અહીંયા RF બરાબર શું આવે છે? જો તો કે 1, -3 ને -7. અહીંયા RF બરાબર શું આવે છે? તો કે 1, 7 અને 13. તો નહીં લખવું પડે વિધેયો સમાન નથી, કારણ કે કિંમતો સરખી આવતી નથી એટલા માટે. હવે આપણે વાસ્તવિક વિધેયની વાત કરવાની છે. વાસ્તવિક વિધેયની થિયરી આપણે અગાઉ શીખી ગયા હતા. જો ઉદાહરણ નંબર 10, પેજ નંબર 272 ઉપર fx બરાબર શું પદાવલી આપી? તો કે fx બરાબર x નો ઘન પ્લસ 1 છેદમાં x નો વર્ગ માઇનસ 2x પ્લસ 1, જ્યાં x બિલોંગ ટુ શું આપ્યું? z, -1 આવું તમને રકમમાં આપ્યું છે.
આપણને 3 કિંમતો પૂછી અલગ અલગ. કઈ 3 કિંમતો મેળવવાની? તો કે f-2, f-1 અને f0 મેળવો. સોલ્વ કરી પહેલાં -2 મેળવી. -2નો ઘન +1 છેદમાં -2નો વર્ગ 2 - 2 +1 -2નો ઘન -8 +1 -2નો વર્ગ 4 +4 +1 -7/9 આ f-2નો જવાબ આવશે. હવે આપણે x બરાબર લઈએ -1 -1નો ઘન +1 છેદમાં -1નો વર્ગ -2 -1 +1 1નો ઘન 1 +1 છેદમાં 1નો વર્ગ 1 +2 +1 0ના છેદમાં 4 એટલે જવાબ આવશે 0. એ -1ની કિંમત મળી. હવે આપણે કિંમત મૂકશું 0 0નો ઘન +1 0નો વર્ગ -2 0 +1 0નો ઘન 0 +1 0નો વર્ગ 0 -0 +1 આવશે 1/1 એટલે જવાબ આવશે 1. પછીનું ઉદાહરણ જોઈએ. fx બરાબર શું આપ્યું? તો કે xનો ઘન +3x -xનો વર્ગ -2x f બરાબર -3 6 f2ની કિંમત શોધો. તો પહેલાં આપણે f બરાબર 3 લઈએ. 3નો ઘન +3નો ઘન -3નો વર્ગ -2નો ઘન 3નો ઘન 27 +27 -9 -8 એટલે જવાબ આવશે 37. હવે x બરાબર પહેલાં 2 લઈએ. 2નો ઘન +3નો વર્ગ -2નો વર્ગ -2નો વર્ગ જ આવશે. 2નો ઘન 8 3નો વર્ગ 9 -4 -4 એટલે f2નો જવાબ આવશે 9. f3નો જવાબ આવ્યો 37. હવે આપણે કિંમતમાં મૂકી. તમને પ્રશ્ન પૂછ્યો છો f3 - 6 f2 આવું પૂછ્યું હતું. 37 - 6 × 9 37 6 × 9 54. જવાબ કેટલો આવશે? -17. પછીનું જોઈએ. એમાં શું કીધું છે? fx બરાબર શું આપ્યું છે? તો કે x કૌંસમાં 2x - 7 આપ્યું. કિંમત મૂકતા જઈએ. x બિલોંગ ટુ શું આપ્યું? r આપ્યું છે. fx બરાબર 15 હોય ત્યારે xની કિંમત શોધવાની છે. સોલ્વ કરી fx બરાબર x 2x - 7 આવું આપ્યું છે. fxની કિંમત આપી દીધી. કેટલી? તો કે 15. xનો આની હારે ગુણાકાર કરો 2x² - 7x
15 પ્લસ સામે જાય તો માઇનસ પદાવલી બની ગઈ 2x² માઇનસ 7x માઇનસ 15 બરાબર 0. 15 દુ 30, 30ના એવા અવયવ પાડો કે બાદ કરતાં -7 આવે તો 10 તેરી 30 થયા. 2x² માઇનસ 10x પ્લસ 3x માઇનસ 15 બરાબર 0 થાય. હવે આ બેમાંથી શું કોમન નીકળશે તો કે 2x કોમન કાઢો એટલે શું વધશે અહીંયા તો કે x માઇનસ 5. અહીં કેટલા કોમન નીકળશે +3 ને અહીં શું આવશે x માઇનસ 5 બરાબર 0. બે પદ મળ્યા 2x પ્લસ 3 બરાબર 0 અથવા x માઇનસ 5 બરાબર 0. 3 પ્લસ સામે જાય તો માઇનસ 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં એટલે xની કિંમત -3/2 આવશે અથવા 5 માઇનસ સામે જાય તો પ્લસ એટલે xની બે કિંમત હોઈ શકે કાં -3/2 અથવા 5. પછીનો છેલ્લો ટોપિક ઉદાહરણ નંબર 13 પેજ નંબર 273 ઉપર fx બરાબર શું આપ્યું તો કે x² માઇનસ 4x પ્લસ 8. તો કઈ કિંમત માટે f2x બરાબર 2fx થાય. હવે આવી કિંમત આપી છે તો કિંમત મૂકીને આપણે ગણતરી કરી. વિધેય શું આપ્યું તો કે fx બરાબર એમાં x બરાબર આપણે 2x લઈ કેટલા લઈ 2x મૂકીને પહેલાં દાખલો ગણી. f2x બરાબર 2x² માઇનસ 4 કૌંસમાં 2x પ્લસ 8 2 4x² માઇનસ 4 દુ 8x પ્લસ 8 એવું થાય. કિંમત મૂકી f2x બરાબર 2fx કીધું ને તો આની કિંમત મારી પાસે છે 4x² માઇનસ 8x પ્લસ 8 બરાબર 2. fxની કિંમત શું છે તો કે x² માઇનસ 4x પ્લસ 8 4x² ને 4x² એમને માઇનસ 8x પ્લસ 8 અહીંયા ગુણાકાર કરું 2x² માઇનસ 8x પ્લસ 16. આ બે પદ શું થાય 8x ઉડી જાય. 2x² પ્લસ સામે જાય તો માઇનસ એટલે 4x² માઇનસ 2x² 16 માઇનસ 8 ને 2x² બરાબર કેટલા આવશે 8. બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં x² બરાબર 8ના ભાગ્યા 2 એટલે કેટલા આવશે 4. તો આમ લખી શકી x² બરાબર કૌંસમાં +or માઇનસ 2 વર્ગ એટલે કિંમત વર્ગમૂળ દૂર કરી દઈ એટલે x બરાબર શું થાય +or માઇનસ 2ની કિંમત માટે વિધેય સરખા થશે.